શું નામ તમારું? બળદેવભાઈ દેસાઈ. શું બળદેવભાઈ, શું છે આ વિસ્તારની વઢવની સમસ્યા? વઢવની સમસ્યા આ વખતે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે કોનાથી? ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી. કેમ કે 35 વર્ષથી લોકોએ, દરેક સમાજે, દરેક વર્ગ, દરેક ધર્મે ખોબલે આ સરકારને મોટા મોટા વચનની આશાએ વોટ આપ્યા હતા. પણ પબ્લિકને આજે એવું લાગે છે કે આજે અમે ઠગારા નીકળ્યા. કેમ ઠગારા નીકળ્યા એવું કેમ લાગે? ઠગારા નીકળ્યા એટલે કે જે આજથી 35 વર્ષ પહેલાં જે અહીંયા બીજેપીની સરકાર નથી એ પહેલાં જે કામ થયેલા હતા, જે અમદાવાદ શહેરની અંદર 80% લોકો એવા છે કે જે સવારે નીકળે છે અને સાંજે મજૂરી કરીને જમે છે. 20% લોકો સક્ષમ છે, સારી રીતે કમાય છે અને બધું છે. એમના માટે ટોટલ ફેસિલિટી ઘર બેઠે મળે છે. એમને સરકારી કામ હોય, સરકારી અધિકારીઓનું તો ઘરે બેઠે થાય છે. 80% લોકો આજે લાઇનમાં ઊભા છે. આજે અમદાવાદ શહેરની અંદર સૌથી મોટો પ્રશ્ન હોય કોઈ જો ગુજરાતની, અમદાવાદની 80% ગરીબના મધ્યમ વર્ગની પ્રજા માટે તો એ શિક્ષણનો પ્રશ્ન છે. આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે લોકો એમના છોકરાઓને ઘરે રાખે છે, શિક્ષણ નથી. કેમ કે એએમસી સ્કૂલ તો બનાવે. એએમસી સ્કૂલ ખાલી બિલ્ડિંગ છે, શિક્ષણ નથી ને સાહેબ. આજે પ્રાઇવેટ, હવે તમારે જો સારું શિક્ષણ લેવું હોય તો તમારે પ્રાઇવેટ જવું પડે છે. પ્રાઇવેટ જવા માટે આજે 500 ને 600 રૂપિયા કમાતો જે અમદાવાદ શહેરનો જે મજદૂર વર્ગ છે, સરકારી શાળામાં સારું શિક્ષણ નહીં મળતું? ક્યાં શિક્ષણ જ નથી સાહેબ. એક તમે મને એક અમદાવાદની શિક્ષણનું તમે મને રિઝલ્ટ બતાવો, એક 8માનું, 10માનું, 9માનું કે કોઈ બી. કેમ કે એ લોકોએ હાથે કરીને શિક્ષણ જ ખલાસ કર્યું છે. જો પ્રાઇવેટ સ્કૂલો ના ચાલે એના માટે આ સરકારી સ્કૂલો ખતમ કરે તો જ પ્રાઇવેટ સ્કૂલો ચાલે. એટલે ગરીબ અને મધ્યમ વર્ગને મજબૂરીમાં આજે પ્રાઇવેટ તરફ જવું પડે છે અને લોકો દેવાદાર બની ચૂક્યા છે. લોકો તો ખુશ મિજાજ છે, બધા એ વાતો કરે છે. કોઈ નહીં, કોઈ ખુશ મિજાજ નથી. ખુશ મિજાજ હોત અને આ તિબલ એન્જિનની સરકાર છે, જો આ સરકારમાં કામ કર્યા હોત, વિકાસ કર્યો હોત તો આજે ગુજરાતમાં જે લોકશાહીનું હનન થઈ રહ્યું છે, જે લોકોને ડરાવવામાં આવ્યા છે, જે બીવરાવવામાં આવે છે, જે લોકોને જોડે આ લોકો દાદાગીરી કરી અને ભારતીય જનતા પાર્ટી એના અધિકારીઓ, આજે અમે લોકો તો લોકો કરે, અમે લોકો ન્યૂઝના માધ્યમથી અને પત્ર, આજે ટીવીના માધ્યમથી અમને મેસેજ મળે છે કે આખા ગુજરાતમાં ઓહાકાર મચાવી દીધો છે કે કોંગ્રેસ અને બીજી પાર્ટીના જે અપક્ષ ઉમેદવારો અહીંયા જે બી આ લોકશાહીમાં જે લડવા માગે છે એ લોકો આજે હંતાઈ રહ્યા છે આ લોકોના ત્રાસથી. તો તમે જો આટલો બધો વિકાસ કર્યો હોય ગુજરાતમાં અને અમદાવાદ શહેરની અંદર, અને 3 એન્જિનની તમારી સરકાર હોય, 35 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સરકાર છે, 30 વર્ષથી તમારી રાજ્યમાં સરકાર છે, 14 વર્ષથી તમારી 12થી 14 વર્ષથી તમારી દિલ્હીમાં સરકાર છે, તો તમારે ખુલ્લો પડકાર ફેંકવો જોઈએ કે લોકશાહી આવો, આપણે ભેગા મળીને ઉજવીએ. સરકાર એવું કે સૌનો સાથ સૌનો વિકાસ, તમારા સુધી વિકાસ નહીં પહોંચે શું? કોઈ સૌનો સાથ છે, સૌનો વિકાસ છે, એ વાત 100% છે. પણ અમદાવાદ અને ગુજરાતની 20% પ્રજા માટેનો સાથ નથી, 80% પ્રજા માટે કોઈ વિકાસ નથી, કોઈ સાથ નથી, કશું જ નથી. વઢવ વિસ્તારની શું સમસ્યા? વઢવ વિસ્તારની અંદર મને એવું લાગે છે કે આ વખતે વઢવની પ્રજાએ નિર્ણય, સંકલ્પ કર્યો છે, પરિવર્તનનો સંકલ્પ મને પ્રજામાં દેખાય છે કે કોઈ ઉમેદવાર કે ભાજપ કોંગ્રેસના નહીં, પણ પબ્લિકનો એવો વ્યૂ છે કે આ વખતે પરિવર્તન લાવવું છે અને મતલબ કે ચેન્જ કરી અને કોંગ્રેસને એક મોકો આપો એવું અહીંના લોકો કહે છે. તો અત્યાર સુધી કેમ કોંગ્રેસને મોકો નતા આપતા? અત્યાર સુધી મોકો કોંગ્રેસને આપતા હતા એવું નહોતું, પણ આ લોકોના જૂઠા વચનો, હિન્દુત્વનું, રામ મંદિર, એમાં લોકોને ભમરાવતા હતા. એટલે એ લોકો ભમરાઈને કે ભાઈ ચલો એકવાર ચાન્સ આલો, આમ આલો, ગમે તે બહાનું કરતા. તમે તો દેહાઈ હો, રબારી સમાજ પણ હિન્દુત્વનું પીવડાવે એ પીવડીને. અમે તો અસલ હિન્દુત્વ છે કે હિન્દુઓની જે રાષ્ટ્રમાતા, જે ગાય માતા છે એને અમે પાલન કરીએ છીએ, અને ગાય માતા એ અમારો પાલનહાર છે. લોકો માટે ગાય માતા છે, અમારા માટે એનું બિરુદ ડબલ છે. એ અમારા માટે માતા છે, પાછી અમારા બાળકોની પાલનહાર છે. અને અમદાવાદ મ્યુનિસિપાલિટીની અંદર આ લોકોએ જે ગાયો બહાર કાઢી છે, અને 100% માલધારી સમાજ અને અમદાવાદની પ્રજા આ લોકોને બહાર કાઢશે. ક્યાંથી? અમદાવાદથી બહાર? અમદાવાદ સિટીની બહાર કાઢશે. કોને કાઢશે? આ સરકારને, ભારતીય જનતા પાર્ટીની સરકારને. એવું લાગે છે તમને? 1000% આખા અમદાવાદની અંદર મને દેખાય છે કે પવન લોકોનું અંડરગ્રાઉન્ડ પરિવર્તન છે.
લોકો બોલી રહ્યા છે, પ્રજા બોલી રહી છે કે ભાઈ હલીબેન પરિવર્તન જેવું બહુ જોઈ લીધા આ લોકોને. હવે ઘણા લોકો તો બોલવા તૈયાર નતા હમણાં, હું સવાલો કરતો ત્યારે. કોઈ બની જ ના શકે યાર. એ તો તમે હવે લોકો બિહાય છે. અત્યારે લોકો ઉમેદવારી ભરવા માટે તૈયાર નથી, લોકો ફોર્મ ભરવા માટે તૈયાર નથી. લોકોને શેનો ડર? લોકશાહીમાં શેનો ડર? લોકોને ડર એટલે તમે બોલો તો રાત્રે પોલીસ એમના ઘરે જાય સાહેબ. અત્યારે તમે એવું થાય ખરું અમદાવાદ? થાય નહીં. તમે તો પત્રકાર છો, તમે જાણો છો, તમે સાચી હકીકત બતાવો. અને અમે તો તમારી જોડે જાણવા માંગીએ છીએ. તમે પત્રકાર તરીકે સાચું બતાવો અને તમે બોલો એ બતાવજો. અમે ગુજરાત અને અમદાવાદમાં તો બનેલું છે. એક સાહેબે પેલા ભાઈ બદલીનું કીધું હતું, બિચારાને અમેરિકા જવું પડ્યું, પત્રકાર પેલા પટેલ. એટલે અહીંયા ડરાવવાની ધમકી સિવાય કશું જ છે નહીં. ભારતીય જનતા પાર્ટી છેલ્લી લુખ્ખાગીરી, લોકશાહી ખતમ કરી અને છેલ્લી હદ ઉપર આવી ગઈ છે. અને હું એટલું જ કહેવા માગું છું, ભારતીય જનતા પાર્ટી જો તમે વિકાસ કર્યો હોય ગુજરાતમાં અને અમદાવાદમાં, તો તમારે આ છેલ્લી લુખ્ખાગીરી ઉપર આવવાની ક્યાં જરૂર છે? કેવી લુખ્ખાગીરી? લુખ્ખાગીરી એટલે દરેકને ધમકાવવાના, દાદાગીરી કરવાની, અધિકારીઓ દ્વારા મારઝૂડ, એમના ફોર્મ પાછા. તો જનતા શું કરે ચૂંટીને મોકલે? જનતા અમને વોટ જ નથી આપતી. કઈ રીતે વોટ લે એ જ જનતાને ખબર નહીં પડતી. મહારાષ્ટ્રની સરકાર તમે ગામે ગામ જઈને પૂછ્યા હોય, એક બી ગામ એમ કે અમે એમને વોટ આપ્યા હતા તો આપણે સર્વે કરાવીએ. પણ આ લોકો કઈ રીતે વોટ લે એ જાણે ને એમનું કામ જાણે. વોટોમાં ઘપલી કરે એમ? એ ગમે તે કરતા હોય, એ એમની માસ્ટરી છે. એ લોકો શું કરે છે એ એમની માસ્ટરી છે. જનતાની શું માસ્ટરી? તો ભાઈ જનતા આ વખતે મને એવું લાગે છે કે 100% માસ્ટરી જનતાની ચાલશે આ વખતે અમદાવાદમાં, અને વોઢો વોર્ડમાં ખાસ ચાલશે.